નમસ્કાર, આપ જો રહ્યા છો ખબર ગુજરાત. હું છું આપની સાથે કૃષ્ણા અને આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક છે. અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બન્યું છે. આ મહત્વપૂર્ણ સમાચાર. ભવ્યાતિ ભવ્ય જાહેરાત કરવામાં આવી. હવે ઘર આંગણે વિશ્વનું મહાકુંભ ખેલાશે. જનરલ એસેમ્બલીએ અમદાવાદની દરખાસ્તને લીલી ઝંડી આપી છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ હતી સીજીની જનરલ એસેમ્બલી, કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી, અને એમાં અમદાવાદને લીલી ઝંડી આપી દેવાય છે, જેના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. Special occasion for the Commonwealth Games. It's now going to be centering athletes at the real focus and pivotal point of the Commonwealth Games and moving forward. So yeah, I think it's a really exciting future that the Commonwealth Games holds. Thank you. Now invite questions from the floor. If you could just let us know your name and your publication, that'd be much appreciated. Duncan. Duncan Carnes, News Stars. This is a quick Don. Just over. તો ગ્લાસગોમાં આ કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી હતી, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, પીટી ઉષા પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ત્યારે ગુજરાતના અમદાવાદને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. 2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે આ જાહેરાત થતાની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં ખુશી છે, કારણ કે વૈશ્વિક રમતગમત આ મહોત્સવ છે. ઓલિમ્પિક ગેમ્સ બાદ કોમનવેલ્થ ગેમ્સ જે ખૂબ મોટું આયોજન ગણવામાં આવે છે, અને એના માટે ગુજરાતના અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, કારણ કે ગુજરાત સરકારે જે વિશાળ અને સુવ્યવસ્થિત દરખાસ્ત રજૂ કરી હતી અને આખરે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ મોટા સમાચાર. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ પણ એ સમયે એસેમ્બલીમાં હાજર હતા. હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા, અને આખરે આ સ્વીકાર કરવામાં આવતા, મંજૂરી મળતા, અમદાવાદને લીલી ઝંડી આપવામાં આવતા ખૂબ ખુશીના સમાચાર છે આખા દેશ માટે, ગુજરાત માટે. ઐતિહાસિક દિવસ છે ગુજરાત માટે. છેલ્લા કેટલાય વર્ષોથી, કેટલાય સમયથી તૈયારીઓ ચાલી રહી હતી અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે, પણ માળખાકીય જે જરૂરિયાતો હોય એ પૂરી કરવા માટે, કોઈ કચાશ ન રહી જાય એ માટે તૈયારીઓ કરાઈ હતી. मनसुख मांडविया हैं सर, ये बताएं कि ये भारत के लिए कितने बड़े गौरव की बात है कि 2030 की मेजबानी जो है भारत को मिली है, स्पेशली अहमदाबाद को मिल रही है. મને વાતની ખુશી છે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં આયોજિત હો, એના માટે ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ કાઉન્સિલ की जनरल असेंबली ने आज औपचारिक घोषणा કરી છે. આ ગેમ્સ ખાસ કરીને જ્યારે ભારતમાં યોજાઈ રહી છે, ત્યારે ભારત માટે પણ ગૌરવનો ક્ષણ છે, ગૌરવનો વિષય છે, કારણ કે કોમનવેલ્થની 100મી એડિશન, એનું મહત્ત્વ કોમનવેલ્થ ખેલ મંડળ માટે પણ છે અને ભારત માટે પણ છે. अच्छा, लेकिन 2010 में जब कॉमनवेल्थ गेम दिल्ली में हुआ थे तो पूरी दिल्ली का इंफ्रास्ट्रक्चर बदल गया था. तो क्या उम्मीद करें कि अहमदाबाद का भी पूरा खेल का जो इंफ्रास्ट्रक्चर है वो काफ़ी मजबूत होगा, इससे बदल भी जाएगा? સ્વાભાવિક છે. કોમનવેલ્થ ગેમ્સ જ્યાં આયોજિત થાય ત્યાં સંપૂર્ણ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે 6-7 હજારથી વધારે ખેલાડીઓ આવતા હોય, સપોર્ટ સ્ટાફ આવતો હોય, એ બધાની વ્યવસ્થા, સુવિધાને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમને બહુ મોટું બળ મળતું હોય છે. 2010 का मेडल का रिकॉर्ड भी टूटेगा 2030 में, ऐसा उम्मीद कर रहे हैं सर. जिस तरह से तो ये थे खेल मंत्री मनसुख मांडविया. तो खेल मंत्री मनसुख मांडविया हैं सर, ये बताएं कि ये भारत के लिए कितने बड़े गौरव की बात है कि 2030 की मेजबानी जो है भारत को मिली है, स्पेशली अहमदाबाद को मिल रही है. મને વાતની ખુશી છે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં આયોજિત હો, એના માટે ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ કાઉન્સિલ की जनरल असेंबली ने आज औपचारिक घोषणा કરી છે.